જય હિન્દ। સૌથી પહેલા તો તમામ પ્રેસ મીડિયા સાથી મિત્રોનો હું આવકારું છું। આજે પ્રેસ કોન્ફરન્સનો મુદ્દો એ છે કે 2 દિવસ પહેલા ચૈતરભાઈ વસાવાને માન્ય કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી। એનું કારણ શું છે? એનું એક જ કારણ છે કે ચૈતરભાઈ વસાવાએ ખેડૂતોએ, વંચિતોએ, આદિવાસીઓ માટે જે અવાજ ઉઠાવ્યો, ખેડૂતોને ન્યાય અપાયો, જેના લીધે ભાજપના નેતાઓ અને ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું, જેથી કરીને એણે અધિકારીઓને હાથો બનાવી કેસ કરવામાં આવ્યો અને એ કેસના ચુકાદા ઉપર આટલો સ્પીડમાં તો ફાસ્ટ કોર્ટમાં પણ કેસ નથી ચાલતો, એટલો સ્પીડમાં સામાન્ય કેસ છે। શું કામ? એક વિરોધ પક્ષના નેતા હતા એટલા માટે, વિરોધ પક્ષના ધારાસભ્ય હતા એટલા માટે। સામે જોવા જઈએ, આજે જ એક નવો મુદ્દો આવ્યો છે કે ભાજપના નેતાએ, ધારાસભ્યએ બેઠે વિડીયો અને મીડિયાના સામે અધિકારીઓને માર્યા છે, એને નિર્દોષ છોડવામાં આવ્યા છે। સાથે સાથે જે લોકો ઉપર દેશદ્રોહના ગુના હતા, ભાજપમાં ભેળા, એટલે એને પણ નિર્દોષ છોડવામાં આવ્યા છે, એની પરથી કેસ વિડ્રોલ કરવામાં આવ્યા છે। જ્યારે ચૈતરભાઈને તમામ રીતે તોડવામાં આવ્યા, પણ ચૈતરભાઈ ટૂંકા નહીં, નડીખમ ઉભા રહ્યા, જનતાનો અવાજ બનીને આમ આદમી પાર્ટીમાં ટેકાર્યા, ત્યારે એની સામે બદલાની ભાવના રાખીને આ કેસ કરવામાં આવ્યો। પણ ચૈતરભાઈ ડરશે નહીં અને ક્યારેય ઝૂકશે નહીં। અમે ચૈતરભાઈની સાથે છીએ। ગુજરાતની તમામ જનતા, જેઓ લોકો કે વંચિતો, આદિવાસી અને ખેડૂતો માટે લડી રહ્યા છે, તમામ લોકો ચૈતરભાઈ સાથે છે। આમ આદમી પાર્ટી ચૈતરભાઈ સાથે છે, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તા પદાધિકારીઓ પણ ચૈતરભાઈની સાથે છે। ખાસ જણાવવાનું કે એના સમર્થનમાં આમ આદમી પાર્ટી 3 લેવલે કાર્યક્રમ કરવા જઈ રહી છે। પેલું તો જિલ્લા સ્તરે ચૈતરભાઈના સમર્થનમાં સમર્થન રેલી કરવા જઈ રહી છે। બીજા લેવલે કે વિધાનસભા લેવલે ચૈતરભાઈના સમર્થનમાં કાર્યક્રમ કરવામાં આવશે અને ત્રીજા લેવલે તાલુકા અને જિલ્લા પંચાયત સીટ વાઇઝ અને શહેરોમાં, નગરપાલિકાઓમાં ચૈતરભાઈના સમર્થનમાં કાર્યક્રમો કરવામાં આવશે। ખાસ એટલા માટે કે આ આંધળી અને મૂંગી બેરી સરકાર છે, એમને જગાડવાનું કામ કરવાનું છે કે ભાઈ તમે બદલાની ભાવનાથી રાજનીતિ છોડો અને જનહિતના કાર્યો માટે ચૈતરભાઈ અવાજ ઉઠાવ્યો હોય તો એમાં તમારે ધ્યાન દેવું પડે ને બીજી ફેર એવા ઇસ્યુ ન બને એમાં ધ્યાન આપવું પડે। એની જગ્યાએ આ લોકોએ શું કર્યું? જે અવાજ ઉઠાવે છે એને દબાવી નાખવાની કોશિશ કરે છે। ત્યારે હર હંમેશાની જેમ આમ આદમી પાર્ટી તમામ તબકે આ મુદ્દે લડી લેવાના મૂડમાં છે અને અમને ન્યાયાલય ઉપર વિશ્વાસ છે। ભલે નીચલી કોર્ટે એમને સજા આપી, પણ અમને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે કે ત્યાં આગળ મેં ટૂંક સમયમાં જ ચૈતરભાઈને છોડાવશું અને ચૈતરભાઈ હર હંમેશાની જેમ ડબલ તાકાતથી જેલમાંથી બહાર આવશે અને ભાજપને મોટો જવાબ આપશે। આભાર।